હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ દ્વારા બનાવવામાં આવતા સેવ રોલની રેસીપી। તો આ સેવ રોલ આપણે અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું, જેનાથી આપણા સેવ રોલ ઠંડા થયા પછી પણ એકદમ ક્રિસ્પી રહેશે। તો રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો લગ્ન પ્રસંગમાં બનતા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સેવ રોલ બનાવવાનું શરૂ કરીએ। એકદમ ક્રિસ્પી સેવ રોલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સેવ રોલ માટેનું મિશ્રણ બનાવવાનું છે। તો તેના માટે મેં અત્યારે 2 બાફેલા બટાકા લીધા છે, જેને મેં વરાળે બાફી ત્યારબાદ ઠંડા કરી તેને આ રીતે છોલીને લીધા છે। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા સરખા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય ત્યારબાદ જ તેને આપણે છીણવાના છે। જો ગરમ હશે અને છીણીશું તો તે પ્રમાણમાં ચીકણા થઈ જશે। હવે આ રીતની એક નાના છેદવાળી ખમણી લેવાની છે અને તેની મદદથી બંને બટાકાને આ રીતે આપણે ખમણી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે મિશ્રણ તૈયાર કર્યું છે। હવે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ આગળ તેમાં બધા મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં લઈશું 2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, સાથે ઉમેરીશું 1 ટીસ્પૂન હળદર, તેની સાથે લઈશું 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તેની સાથે લઈશું 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, તેની સાથે લઈશું 1 ટીસ્પૂન આમચૂર પાવડર। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જીરું પાવડર, સાથે ઉમેરીશું 1 ટીસ્પૂન ગરમ મસાલો, તેની સાથે લઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું। હવે તેમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને સાથે 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને સાથે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે બ્રેડ ક્રમ્સ લઈ શકો છો। અને સાથે આપણે 100 ગ્રામ જેટલા પલાળેલા પૌવા ઉમેરીશું, જેનાથી આપણા મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવી જશે અને આપણું મિશ્રણ એકદમ ડ્રાય તૈયાર થશે। હવે હાથની મદદથી બધી સામગ્રીને સરખી મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લઈએ। તો હવે સેવ રોલ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે સૌથી પહેલાં રોલ્સ તૈયાર કરીશું। તો તેના માટે મેં અત્યારે બંને હાથને તેલથી ગ્રીસ કર્યા છે। બનાવેલા મિશ્રણમાંથી થોડું પોષણ લઈ લઈશું અને આ રીતે તેમાંથી ગોળ બોલ્સ બનાવી તેને આ રીતે લંબગોળ શેપ આપી દઈશું। તો તૈયાર થયેલા મિશ્રણમાંથી આ જ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા રોલ્સ તૈયાર કરી લઈશું। તો ચલો સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા રોલ્સ તૈયાર કરી લઈએ। હવે તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા રોલ્સ તૈયાર કર્યા છે। જે માપથી મિશ્રણ બનાવ્યું તેનાથી 20 નંગ જેટલા રોલ્સ તૈયાર થયા છે। હવે સેવ રોલ માટેના રોલ તૈયાર છે, તો આઉટર લેયર માટેની સ્લરીની પ્રોસેસ જોઈશું। તો તેના માટે આપણે એક બાઉલની અંદર 50 ગ્રામ જેટલો મેદો લઈશું, તેની સાથે આપણે 3 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું। જો તમે એકલા મેદામાંથી આ રોલ તૈયાર કરશો તો તે ચવડ બની જશે, પણ સાથે કોર્નફ્લોર ઉમેરશો તો તમારા રોલ એકદમ ક્રિસ્પી તૈયાર થશે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને પતલી સ્લરી તૈયાર કરવાની છે। તો ધીમે ધીમે પાણી ઉમેરી મેં આ રીતની સ્લરી તૈયાર કરી છે। હું તમને તેનું ટેક્સચર બતાવું તો આ રીતનું છે અને સ્પૂનને એકદમ પતલું કોટિંગ થાય છે। આ રીતનું પતલું કોટિંગ થાય તે રીતની આપણે સ્લરી તૈયાર કરવાની છે। તો હવે આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે, તો આપણે જે રોલ્સ છે તેને આમાં ડીપ કરવાના છે। તો આ રીતે એક રોલ લઈ લેવાનો છે અને આ રીતે આપણે આમાં ડીપ કરી દેવાનો અને વધારાની જે સ્લરી છે તેને આ રીતે આપણે નિતારી લેવાની છે। સેવ રોલ બનાવવા માટે અહીંયા મેં ઘઉંના લોટની જે સેવ આવે તે લીધેલી છે, જેને આપણે બીરંજ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ અથવા સેવાય દૂધપાક બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ। તો ઘઉંના લોટની રોસ્ટેડ વર્મિસેલી છે, જે તમને કોઈપણ અનાજ કરિયાણાની દુકાન પર અથવા ગ્રોસરી સ્ટોર પરથી ઇઝીલી મળી જશે। તો તૈયાર થયેલા રોલને આ રીતે આપણે વર્મિસેલીથી કોટ કરી લેવાનો છે। તો અહીંયા રોલ પર વર્મિસેલીનું પ્રોપર કોટિંગ થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો એક રોલને મેં આ રીતે વર્મિસેલીથી કોટ કરી લીધો છે, તેને આપણે પ્લેટમાં લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા રોલ્સ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા રોલ્સ તૈયાર કર્યા છે। આ રોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી થાય અને તેનું ઉપરનું પણ એકદમ સેટ થાય તેના માટે 10 થી 15 મિનિટ માટે તેને ફ્રીજમાં સેટ થવા માટે રાખીશું। તો હવે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે બધા સેવ રોલને ફ્રીજમાંથી બહાર લઈ લીધા છે। તમે જોઈ શકો છો સેવ રોલનું ઉપરનું પણ એકદમ સેટ થઈ ગયું છે। હવે સેવ રોલ તળવા માટેની આગળની પ્રોસેસ જોઈએ, તો તેના માટે આપણે લોયાની અંદર તેલ ગરમ કરવા માટે રાખેલું છે। તેલ આ સમયે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ। હવે એક વાતમાં જેટલા સમય તેટલા આપણે સેવ રોલમાં ઉમેરી દઈશું। તો અહીંયા તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સેવ રોલને તમારે મીડિયમ ફ્લેમ પર તળવાના છે, ગેસની હાઈ ફ્લેમ પર કે લો ફ્લેમ પર નથી તળવાના। હવે સેવ રોલનું ઉપરનું પણ થોડું સેટ થઈ જાય ત્યારબાદ આપણે ઝારાની મદદથી આ રીતે તેને સતત ફેરવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું। હવે તમે જોઈ શકો છો થોડી વાર પછી આપણા જે સેવ રોલ છે ઉપરથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ ગયા છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર સેવ રોલની એક બેચને તળાતા લગભગ 7 થી 8 મિનિટનો સમય લાગે છે અને તમે જોઈ શકો છો આપણા સેવ રોલ એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તૈયાર થયા છે। તો બધા સેવ રોલને આપણે પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા સેવ રોલને તૈયાર કરી લઈશું। હવે તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા સેવ રોલ તૈયાર કર્યા છે। લુક વાઇઝ જોતાં જ ખાણું મન થઈ જાય તેવા બન્યા છે અને તમે જોઈ શકો છો કે સેવ રોલ પર સેવનું પ્રોપર કોટિંગ થયેલું છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા આપણા સેવ રોલ તૈયાર થયા છે।
લગભગ 10થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે રેસીપી બનાવીને, છતાં પણ આ એકદમ ક્રિસ્પી છે અને તોડીને જો તો અંદરથી લુક વાઇઝ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું બની જાય તેવા દેખાય છે. તો આને અત્યારે મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. આ સિવાય તમે એને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. પણ સેવ રોલનું કોમ્બિનેશન હંમેશા ખજૂર આંબલીની ચટણી સાથે સરસ લાગતું હોય છે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવા ગુજરાતી સેવ રોલ. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો. સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.